આજની તૈયારી સંપૂર્ણપણે ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે જ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે ટેટ એચએસમાં સ્ટેટનું આઈએમપી આપેલું હતું. 80 માર્ક્સના કન્ટેન્ટમાંથી 68 માર્ક્સનું બેઠે બેઠું પૂછાયેલું હતું. તો આ વખતની જે આ પીપીટી બનાવેલી છે એ તમારે મેથ્સનું 40 માંથી 40 માર્ક્સ કવર થાય એ રીતનું પ્રોપર કન્ટેન્ટ બનાવેલું છે. તો જાજો સમય ન લેતા ચાલુ કરી દઈએ. હવે વસ્તુ એ પ્રકારની છે કે આજે આપણે કોર્સ તો ચાલુ કરી દઈએ, બરોબર. ધોરણ 9 ધોરણ 10 નું સંપૂર્ણ મેથ્સ શીખી લેશું, પણ માત્ર એમસીક્યુ સોલ્વ કરવાથી શું ક્લિયર થઈ જશે? નહીં. આપણે આજે શીખવાનું છે સાથે સાથે કઈ રીતે એ દાખલો કમ્પ્લીટ કરો એ પણ શીખવાનું છે. શું કરવા? તો કે આ તો હમણાં જ કમ્પ્લીટ થઈ જશે, લ્યો પૂરું થઈ ગયું. પછી મેઇન્સમાં શું કરવાનું? મેઇન્સ વખતે વળી પાછું ગોતવા જવાનું નહીં. મેઇન્સમાં આ જ કામ આવશે. 9-10 નું સંપૂર્ણ કન્ટેન્ટ મિત્રો આજ જ કમ્પ્લીટ. આ 1 કલાક કે અડધી કલાકના લેક્ચરમાં આખું 9-10 નું મેથ્સ કમ્પ્લીટ તમને કરાવી દઈશ. પછી જ આપણે ઘરે જવું, ત્યાં લગી ઘરે જ નથી જવું, બરોબર છે? ચાલો કરીએ. દરેક 3 વિધાનો આપેલા છે. પેલું વાક્ય, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે અને દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. હવે આના માટે 9મા ધોરણનું બેઝ ક્લિયર હોવું જોઈએ. ભાઈ કઈ રીતના હોય? તો બેઝ જો ક્લિયર હશે તો તમને આઈડિયા આવશે કે કયું વિધાન સાચું ને કયું વિધાન ખોટું છે. હવે એના માટે એક તમને ક્રમ બનાવી દઉં. સૌથી પહેલા આવશે પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, ત્યારબાદ સમય સંખ્યા, ત્યારબાદ અસમય, લાસ્ટમાં આવશે વાસ્તવિક રિયલ નંબર્સ. આ રીતના આ ક્રમમાં જો આગળ વધીએ તો સાચું વિધાન, પણ જો ઉપર જવાનું થાય તો વિધાન ખોટું પડે. બસ આટલો જ કોન્સેપ્ટ યાદ રાખવાનો, પૂરું થઈ ગયું. પ્રાકૃતિક માંથી પૂર્ણ સંખ્યામાં જઈ શકો. પૂર્ણ હોય પૂર્ણાંક બની શકે, પૂર્ણાંક હોય સમય બની શકે, સમય હોય અસમય બની શકે, અસમય વાસ્તવિક બની શકે. પણ દરેક વાસ્તવિક સંખ્યા અસમય નથી હોતી, દરેક અસમય સમય સંખ્યા નથી હોતી મિત્રો. આ મેઇન કોન્સેપ્ટ, આ લાઈન, આ ક્રમ યાદ રાખી લ્યો, પૂરું થઈ ગયું. આખો કોન્સેપ્ટ ક્લિયર. હવે જો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો ઉપરથી નીચે ઉતરે તો આ વિધાન સાચું. બીજું, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ઉપર જવાનું હોય પૂર્ણમાંથી પ્રાકૃતિક તો ન બને તો આ બીજું વિધાન ખોટું. ત્રીજું, દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે ઉપર જવાનું આવ્યું, વિધાન કેવું છે? તો તમને ખબર પડી ગઈ ભાઈ એક જ વિધાન સાચું કયું, પેલું. પૂરું થઈ ગયું. આ જો તમને આવડશે તો બધું આવડશે, આ નથી આવડતું તો નહીં ભેગું થાય. પેલું જ વસ્તુ ક્લિયર છે, બસ આટલી વસ્તુ, પૂરું થઈ ગયું. બીજો પ્રશ્ન, સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને શું કહેવાય? સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને શું કહેવાય? આ પ્રશ્ન એને જ આવડે જેને આખી પુસ્તક વાંચી હોય ને બાળકો, તો આવડે, બાકી નહીં. સમય સંખ્યા અસમય સંખ્યાના સમૂહ શું કહેવાય? એને કહેવાય વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ. જ્યારે બધી સંખ્યા ભેગી કરીને એક કોથળામાં પૂરી દો ને એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. તો અહીં પૂછ્યું સમય સંખ્યા અસમય સંખ્યાનો સમૂહ બે ભેગું થયું શું બન્યું? વાસ્તવિક સંખ્યા. પૂરું થઈ ગયું. કોન્સેપ્ટ એટલો જ છે, અહીં સિવાય કાંઈ નથી. નીચેનામાંથી અસમય સંખ્યા કઈ છે? હવે અસમય સંખ્યા માટે એનો પાછો કોન્સેપ્ટ થોડોક શીખી લઈએ જેથી તમારે આગળ જતા કામ આવે. અસમય સંખ્યામાં શું આવશે? મેઇન અસમય કહેવાય કોને પેલા તો એ ખબર હોવી જોઈએ. તો કે 3 સંખ્યાનો સમૂહ થાય. 1 પાઈ
જેને તમે 22/7 કે 3.14 એવું કંઈક લખતા, જે તમારી શિક્ષક હોય લખાય હોય એ પાય એ અસમી સંખ્યા પોતે. બીજું, જેનું વર્ગમૂળ નથી નીકળતું એવી સંખ્યા કોણ? તો કે 3, 5, 6, 7 આ કોઈના વર્ગમૂળ ન નીકળે તો એ બધી કેવી સંખ્યા? અસમ. ત્રીજું, પોઈન્ટ પછી અનંત સુધી જતું હોય પણ અનાવૃત હોય, આવૃત ન હોવું જોઈએ. અનાવૃત બોલે તો કે 1.23, 24, 25 ... એકેય સંખ્યા રિપીટ નથી થતી, પ્રાસ નથી બેસતી, તો આવી સંખ્યાને શું કહેવાય? અસમ. સમજાઈ ગઈ? જે સંખ્યા પાઈ હોય, વર્ગમૂળ ન નીકળતું કે પોઈન્ટ પછી અનાવૃત રહેતી હોય આવી સંખ્યાને અસમ કહેવાય. તો આમાં 3 ઓપ્શન છે, એમાં પેલો જ આવી ગયો. વર્ગમૂળમાં 3 નું વર્ગમૂળ ન નીકળે, 4 નું વર્ગમૂળ નીકળે 2, 25 નું વર્ગમૂળ નીકળે 5. તો કઈ સંખ્યા થઈ? 3. પૂરું થઈ ગયું. કોન્સેપ્ટ મિત્રો, કોન્સેપ્ટ આવડશે તો બધું આવડશે, નહીતર કાંઈ નહીં ભેગું થાય. ત્યાર પછી આ મિત્રો ખાસ તમારે જ્યારે અત્યારે આવી શકે, મેઇન્સમાં તો 100% આ હોય જ છે દર વખતે એક પ્રશ્ન આનો. 10/3 ની દશાંશ અભિવ્યક્તિ. કાંઈ એક કરવાનું, ભાગાકાર નાનો એવો. 3 થી 10 નો ભાગ હલાવી દો, 3 તેરી 9, 1 પોઈન્ટ આપી દો, 3 મીંડું આપી દો, 3 તેરી 9. શેષ પાછી રિપીટ થઈ ગઈ. રિપીટ શેષ થાય એટલે પૂરું થઈ ગયું, જવાબ આવી ગયો 3.33. આઈલા જ રાખશે. પણ જો અહીંયા જો હમણાં આને પેલામાં એવું કીધું કે અનાવૃત હોવું જોઈએ, એમાં અહીંયા આવૃત છે. આવૃત છે પણ અનંત લગી તો જાય છે, તો જવાબ આવશે અનંત આવૃત. જો પોઈન્ટ પછીની સંખ્યા અલગ અલગ આવતી હોય તો શું થાત? અનંત અનાવૃત. પણ અહીંયા શું છે? અનંત આવૃત. શાંત ક્યારે થાય? તો કે જ્યારે શેષ કેટલી મળતી હોય? 0. શેષ કેટલી મળે? 0. સાહેબ ત્રણેય ઓપ્શન સમજાવશો? બધું સમજી લેવાય ભાઈ. પ્રશ્ન કોણ પૂછશે? આપણને શું ખબર કયો પ્રશ્ન પૂછશે? 1/7 દશાંશ અભિવ્યક્તિ. આમ તો જોવા જાવ ને મિત્રો તો એક વસ્તુ ખાલી યાદ રાખી લે તોય ખબર પડી. છેદમાં જ્યારે એકી સંખ્યા હોય ને અનંત જ હોય, કોઈ દી લગભગ તો તમારે ભેગું નહીં જ થાય એમાં, પણ તોય ટ્રાય કરી લેવાની એકવાર કે ભાઈ 1 એને ભાગ્યા 7. 7 ના ઘડિયામાં 1 થી નાનું ન આવે કાંઈ, મીંડું મૂકી દીધું. 7 × 7, 7 × 28, 7 × 14, 7 × 56. સાહેબ આઈલા જ રાખશે પણ હજી રિપીટ ન થાય ત્યાં લગી તો આપવું. 7 × 5, 35, 7 × 7 49. એક શેષ આવી તો ત્યાંથી જ સ્ટાર્ટ કર્યું તો આપણે, તો આની માથે 12 આવી ગયા. તો આ કેવી સંખ્યા થઈ? શેષ તો 0 આવતી નથી, પાછી રિપીટ સંખ્યામાં આવી ગઈ, તો આ પણ કેવી થાય? અનંત અને આવૃત. આવૃત શું કરવા થાય? તો કે હવે જે આના પછીની સંખ્યા આવશે એ આને આ પછી રિપીટ મોડમાં રહેશે, બરોબર? એટલે જવાબ તમારો ફિક્સ થઈ ગયો, 14, 28, 57 માથે 12, એટલે એને રિપીટ મોડમાં આયલા રાખશે. જવાબ આવશે અનંત આવૃત. ત્યાર પછીનો 0.333 ને p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવો. આવો દાખલો પૂછાય તો આપણે શું કરશું? દાખલો ગણવા બેસું 9મા ધોરણની મેથડ પ્રમાણે. પણ હવે એ મેથડ પ્રમાણે જો દાખલા ગણશું તો પછી ટાણે પાછું પેપર તો પૂરું થવું જોઈએ. પેપર પૂરું ન થાય, શોર્ટકટ ટ્રીક સાહેબ કાંઈ હોય જ ને ભાઈ. 0.33 એટલે આને લખશું કેવી રીતે આપણે? 0.3 માથે 12. આને p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવું. શું કરવાનું? અંશ છેદ p છેદમાં q એટલે અંશ છેદ જોશે. અંશમાં શું લખવાનું? તો કે જે સંખ્યા તમારે 12માં આપેલી છે અથવા તો મેઇન સંખ્યા તરીકે આપેલી એ પેલા લખી નાખવાનું. જેટલી વખત રિપીટ થતું હોય ને એટલા નવડા નીચે લખવાના.
જેટલી વખત રિપીટ થતું હોય એટલા નવડા નીચે. અહીંયા ઉપર એક માઇનસ કરી દેવાનું. શું? તો કે અહીંયા 12 વગરની કોઈ સંખ્યા આપેલી હોય તો એ માઇનસ કરવાની. અહીંયા કોઈ નથી આપ્યું એટલે 0. તો જવાબ આવે 3/9. છેદ ઉડાડી દો, 3 તેરી 9. 1/3. સિમ્પલ, પૂરું થઈ ગયું. નો સમજાણું? બીજું ઉદાહરણ આપું. 0.523. હાલ એમાં 23 ઉપર લીટો. તો આપણે કઈ સંખ્યા લેવાની? 523. છેદમાં નવડા મૂકી દો. કેટલા? તો કે 2 ઉપર લીટા. હાલો 2 નવડા. એક સંખ્યા અણનમ છે લીટા વગરની એટલે એનું એક મીંડું મૂકી દો. બાદ બાકીમાં કોને કરવાનું? તો કે આ લીટી વગરની સંખ્યા કોણ? 5. હાલો આ બાદ બાકી 523 માંથી 5 ગયા 518 છેદમાં 990. પૂરું થઈ ગયો દાખલો. આટલું જ. આમાં કઈ દાખલો ન ગણવા બેહાય. દાખલો ગણો તો તમને નોકરી ન મળે, એવોર્ડ મળે. 1/7 અને 2/7 વચ્ચે કેટલી સમય અથવા અસમય સંખ્યા? બે માં કોઈ પણ પ્રશ્ન પૂછો. 1, 2, 0 કેટલી? અરે બાપા, જોઈ એટલી મળશે અસંખ્ય સમય સંખ્યા. કેમ કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો તો ખજાનો. જોઈ એટલી મળે એટલે જવાબ આવશે અસંખ્ય સમય સંખ્યાઓ. ત્યાર પછી સાદું રૂપ આપો. 8 √ 15 / 2 વર્ગમૂળ 8 √ 15 / 2 વર્ગમૂળ 3. ભાગાકાર હે તો ભાગાકાર એટલે છેદ ઉડાડો. પણ અહીંથી ઉડાડી દો ને બાપા, ત્યાં ક્યાં દાખલા ગણવા જાવ? 2 ચોક 8. છાપરા વાળાનું છાપરા ઉડાડો. 3 પંચા 15. જવાબ આવી ગયો 4 √ 5. પૂરું થઈ ગયું. એમાં ક્યાં ગણતરી કરવા જવાની જરૂર? આ તો અમુક છોકરા પાછા દાખલા ગણવા બેનશે. 8 √ 15 2 √ 3. 8 ના ભાગ પડે 4 × 2 = 8. 15 ના ભાગ પડે 5 તેરી 15. નીચે 2 √ 3. આ 3 ગયા 3 ગયા, 2 ગયા 2 ગયા, વધ્યું 4 લા ભાઈ, આવડો દાખલો ગણો તો તમને નોકરી નો થાય. આ પેપર એ ભેગું નો થાય પૂરું કરવા. કેવી રીતે પેપર પૂરું થશે? પેપર પૂરું કરવું હોય તો એકદમ સ્પીડ, ચોકસાઈ અને શોર્ટકટ ટ્રીક હોવી જોઈએ તમારી પાસે મગજમાં, તો ભેગું થાય. 6 √ 5 2 √ 5 નો ગુણાકાર કરવાનો. વચ્ચે ગુણાકારની નિશાન પર ગુણાકાર કરવો. કેવી રીતે? 6 દુ 2 પાંચડા ભેગા થયા. 2 પાંચડા છાપરા વાળા છે ભેગા થાય એટલે સાદો પાંચડો થઈ જાય. તો છગડો બગડો ને પાંચડા નો ગુણાકાર. છગડો બગડો ને પાંચડા નો ગુણાકાર. 6 દુ 12 12 પંચા 60. પૂરું થઈ ગયું. કાંઈ છે જ નહીં આમાં. પણ વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 11 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં ફેર શું? એક માઇનસ વાળું, એક પ્લસ વાળું. યાદ કરો કઈક આવું હતો નિત્ય સમય. a - b a + b તો શું થાય? a² - b². પૂરું થઈ ગયું. તો a નો સ્ક્વેર હું કરવા જાવ તો 11 નું છાપરું વયું જાય. આ બધી ગણતરી મગજમાં કરવાની. 7 નું વર્ગમૂળ છે, સ્ક્વેર કરવા જાવ તો છાપરું નીકળી જાય. 11 માંથી 7 ગયા. એમાં કઈ દાખલો ન ગણવા બેહવાનો હોય. પૂરું થઈ ગયું. બસ આટલું જ. સાદું રૂપ આપો. 7 ની 3 ઘાત 9 ની 3. સાહેબ 7 ની 3 ઘાત ગણતરી કેમ કરવી એટલી બધી? અને ઈ પાછું ગુણાકારમાં તો કેદી જવાબ આવે? પણ ભાઈ ઘાત સરખી, જેમ આધાર સરખા એ જ પ્રમાણે ઘાત સરખી તો આધારનો ગુણાકાર. 7 × 9 = 63. માથે ઘાત એકવાર કોમન લખી નાખો 3. સરવાળો નહીં થાય. હા, વચ્ચે ઓલું એવું હતું ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો. તમે તો એવું શીખ્યા સાહેબ કે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય.
પણ ઈ ક્યારે? આધાર એમાં કેવો હોવો જોઈએ? સરખો. આમ હોય 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત તો ઘાતનો સરવાળો થાય 2 ની 5 વત્તા 3 એટલે 2 ની 8 ઘાત. ક્યારે? આધાર સરખો હોય તો. અહીંયા આધાર સરખો નથી તો શું કરવાનું? ગુણાકાર કરી દો. કોનો 7 નો 9 નો 7 9 63 63 ની ઘાત 2 ની કોમન આવશે એટલે 63 ની 3 ઘાત. ભૂલે ચૂકે 63 ની 6 ઘાત કરીને ન આવતા. ત્યાર પછી આ થોડો પેચીદા દાખલો છે એટલે ધ્યાન રાખજો. આવડી તરત જ જશે પણ હવે કોન્સેપ્ટ એવો છે 7 ની 1 ના છેદમાં 5 ઘાત નીચે 7 ની 1 ના છેદમાં 3 ઘાત. હવે આધાર સરખો એટલે ભાગાકારમાં બાદબાકી થાય. ક્યાં કરવાની? અંશમાં કે છેદમાં? ગમે ત્યાં કરો ને બાપા, કાંઈક તો જવાબ આવશે. 3 એકા 3, 5 એકા 5, નીચે 5 તેરી 15, 3 માંથી 5 ગયા -2 છેદમાં 15. માઇનસ જવાબ છે એટલે જવાબ છેદમાં આવ્યો છે. 1 ના છેદમાં 7 ની 2 ની છેદમાં 15 ઘાત. માઇનસમાં હતું એટલે છેદમાં આવ્યું. જો અહીંયા તમારી પાસે માઇનસ હોત તો એ ઓપ્શન સાચો, પણ નથી તો એને છેદમાં જવા દો. પૂરું થઈ ગયું. થોડો કોન્સેપ્ટ વાળો દાખલો હતો, બાકી કાંઈ નથી. ઘાત જણાવો. ઘાત ગઈ વખતના પેપરમાં હતો આપે દાખલો. x ની 3 ઘાત 7x ની 6 ઘાત 5x - 2 તો ઘાત કેટલી થાય? ભેગી કરી દો બધાની. 3 ને 6 9 ને 1 10 ઘાત. નહીં, ઘાત હંમેશા એવું જોવાનું સૌથી મોટી ઘાત કઈ છે એ આપણો જવાબ. સૌથી મોટી છે 7x ની 6 ઘાત. સૌથી મોટો એ જવાબ x ની 6 ઘાત. પૂરું. બસ બીજું કાંઈ સરવાળા બાદબાકી કોઈ વસ્તુ નથી કરવાની. માત્ર મોટી ઘાત એ જ આપણો આન્સર રહેશે. x ની 5 ઘાત 4x ની 3 ઘાત પ્લસ 2 માં x ની 3 ઘાત નો સહગુણક. સહગુણક એટલે સાથે ગુણાયેલો હોય ઈ નિશાની સહિત લેવાનું. x ની 3 ઘાત અહીંયા છે x ની 3 ઘાત સાથે કોણ ગુણાયેલું આવ્યું? સાથે કોણ ગુણાયેલું? -4. જવાબ આવશે -4. 5x ની 3 ઘાત 2x ની 2 ઘાત પ્લસ 3x - 2 માં પદની સંખ્યા કેટલી? તો કે હવે ગણવા બેહી આપણે. 5x એટલે 1 2 3 4 5 6 7 પદ છે. 7 ના, ખોટ. એમાં પદ કેમ પડે? તો કે જ્યાં માઇનસ અથવા પ્લસ હોય ત્યાંથી પદ હંમેશા છૂટું પડે મિત્રો. પ્લસ અથવા માઇનસ થી પદ છૂટું પડે. જેટલા પ્લસ માઇનસ હોય ત્યાંથી પદ છૂટા પડે. તો આ 1 આ 2 ના 3 ત્યાંથી દર વખતે પદ છૂટું પડ્યું. તો આ 1 આ 2 3 આ 4 પદની સંખ્યા કેટલી થઈ? 4. મહત્તમ ઘાત પૂછી હોય તો કેટલી? 3. પદની ટૂંકમાં આખા પદાવલીની ઘાત કેટલી? તો 3 ઘાત. પદ કેટલા? તો કે 1 2 3 ને 4 પદ છે. હજી આમાં વધારે એવું પૂછ્યું કે શૂન્યોની સંખ્યા કેટલી મળે? જેટલી ઘાત એટલા શૂન્યની સંખ્યા. 3 ઘાત છે તો 3 શૂન્યની સંખ્યા 3. પૂરું થઈ ગયું. બહુપદીમાં શૂન્ય મેળવો. p of x બરાબર 3x - 2. p of x ની જગ્યાએ મૂકી દો 0. -2 ને સામે આવવા દો +2. તગડું ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં જવાબ આવી ગયો. x ની કિંમત 2/3. કાંઈ કરવાનું જ નથી ને. આ એક વસ્તુ તમારે કન્ટેન્ટ વાળામાં ખાસ કામ આવશે. જરાક જોઈ લેજો. પછી એક સિમ્પલ રીત પણ શીખવાડું, પણ પેલા એક મેઇન રીતે આપણે દાખલો જોઈ લઈએ. તમને જે મજા આવે એ રીતથી કરવાનું. x ની 3 ઘાત વાળા આ અવયવમાં આપણે એના અવયવ જણાવવાના છે. બરોબર? તો 2-3 રીતે થાય. એક તો વસ્તુ આમ બધાના ચેક કરવા બે ભાઈ -1 અહીંયા બધા મૂકો, જવાબ 0 આવે.
-10 બધી જગ્યાએ મૂકો, જવાબ 0 આવે તો અવયવ સાચો. +12 મૂકો, બધી જગ્યાએ અવયવ આવે, નથી આવતો તો ખોટ. -12 મૂકો, જવાબ આવે તો સાચો. એક આ રીત. અથવા સીધું આને સોલ્યુશન કરી નાખો. x ની 3 ઘાત 23x² પ્લસ 142x માઇનસ 120. અવયવ પાડવા પાછળથી ચાલુ કરો. 120 એમ ન, 142 ના એવા ભાગ પાડી દો કે એમાં એક 120 થઈ જાય, એક ભાગ. હાલો આ 120 વાળો એક ભાગ વધ્યા કેટલા? 22 થઈ ગયા. 120 ને 22 142 આગળ વધ્યા. હવે 23 ના એ પ્રમાણે બે ભાગ પાડવા દો તો એક ભાગ 22x વાળો, તો 22x કર્યા તો હવે વધ્યા કેટલા? ખાલી x² પણ માઇનસ વાળા, એટલે માઇનસ માઇનસ પ્લસ 22 ને 1 23. હવે આગળ કોણ હતું? x ની 3 ઘાત એમનો. હવે આ તમારી પાસે 3 અવયવ ભાગ પડી ગયા. આમાંથી કોણ કોમન નીકળે? x², x - 1. આ બે માંથી કોણ કોમન નીકળે? 22x, x - 1. આ બે માંથી 120, x - 1. બધા x - 1 કોમન. વધ્યું કોણ? ઓકે, x² 22x પ્લસ 120. હવે આ x - 1 એ તમારો એક અવયવ છે જ ત્રણેયમાં, તો હજી આગળ વધો, આના ભાગ પાડો. એના ભાગ કેમ પડે? તો આપણે ચોકડી મેથડ શીખવાડેલી જ છે, ઈઝીમાં ઈઝી. એક રાખી દો x, 120 ના એવા ભાગ પાડો કે સરવાળો 22 આવે. 120 ના શું ભાગ પડે? 12 દાન 120. બે ને નિશાની આપી દો, -12 -10. અવયવ બીજો પડી ગયો x - 12 x - 10 થઈ ગયું તમારું x - 12 x - 10. ત્રણેય માઇનસ વાળા જવાબ આવશે. x - 1 આ બે ભેગા થયા એટલે x - 12, આ ભેગા થયા x - 10. આ એક ટ્રીક થઈ. બીજી વસ્તુ, જ્યારે આપેલા પદમાં સહગુણકો હોય, સહગુણકો એનો સરવાળો કરવાનો. 120 માઇનસ વાળા, બીજું કોણ માઇનસ વાળું? 23 માઇનસ વાળા, એનો ટોટલ થયો 143 પ્લસ વાળું 142 અને અહીંયા સહગુણકમાં 1 143. તો આ પ્લસ વાળા ને આવા માઇનસ વાળા બે નું ભેગું કરો, જવાબ કેટલો આવ્યો? 0. શેષ પ્રમેયની રીત. બધાના ખાલી અવયવ અહીંયા સહગુણકો લખવાના. 1 - 23 142 120. નિશાની ખાસ જોઈ લેવાની. પેલું ને ત્રીજું પ્લસ વાળા, બીજું ને ચોથું માઇનસ વાળા. આ બાજુ શું લખવાનું? જ્યારે સરવાળો 0 થતો હોય તો 1 થી જવાબ લખવાનો. 0 નથી થતું તો -1 થી ટ્રાય કરવાની, લગભગ થઈ જ જાય, વાંધો ન આવે. પણ 0 થતું હોય ત્યારે અહીંયા તમારે +1 થી દાખલો ગણવાનો. એક અવયવ એનો જ્યારે 0 હોય એટલે એક અવયવ હંમેશા x - 1 જ હોય. 100% લખી લેવાનું, યાદ રાખી લેવાનું. જ્યારે સહગુણકોનો સરવાળો 0 થાય, એક અવયવ x - 1 -1 છે સામે જાય એટલે +1 થાય. ભાગ પાડીએ 0 1 ને 0 1, ક્રોસમાં ગુણાકાર, ઉભો સરવાળો ક્રોસમાં ગુણાકાર, 1 1 1. 23 માંથી 1 ગયા 22, મોટા પદની નિશાની, 22 1 22. 142 માંથી 22 ગયા 120, 120 1 120. ધોરું થઈ ગયું 0. પેલા 0 છેલ્લે 0. આ આપણે મૂક્યો, આ સામેથી આવ્યો, વૈધા એમાં તમારે એક ઘાત ઘટાડીને લખતું જવાનું. એટલે અહીંયા x², આ x, તો અવયવ પડ્યા x² 22x પ્લસ 120. હવે તો આગળ આવડે જ છે, ચોકડી વાળી મેથડ ગણ નાખો. દાખલો એક અવયવ તો તમારી પાસે છે જ x - 1 +1 હે બરાબર ઠેકીને સામે જાય એટલે -1. બીજા બે અવયવ આમાંથી મળી ગયા 12 ને 10.
બે માઇનસ વાળા છે. શું કરવા તો કે આવડું આ તમારું મિડલ પદ જે હતું એ માઇનસ વાળું હતું એટલે. કિંમત શોધો 12 ની 3 ઘાત, 7 ની 3 ઘાત, 5 ની 3 ઘાત. સાહેબ 12 ની 3 ઘાત ક્યાં બોલ? કેલ્ક્યુલેટર એ નથી આપતું, મળશે કે? અરે મિત્રો કોન્સેપ્ટ સાવ ઈઝી. આ 12 રહ્યા માઇનસ વાળા, 7 ને 5 રહ્યા બે પ્લસ વાળા. તો કઈક વિચારવાનું, થિંક હટકે. -12 પ્લસ 7 પ્લસ 5, 7 ને 5 12 થઈ ગયા. અહીંયા -12 પ્લસ 12 -12 0 થઈ ગયું. જ્યારે બધાયનો સરવાળો 0 થતો હોય તો શું કરવાનું? 3 ગુણ્યા ત્રણેય પદ લાઈનમાં 12 5 7 ગુણાકાર કરી દો. જવાબ તમારો. કાંઈ ગણવા બેહવાની જરૂર નથી. ગુણાકાર 12 × 5 = 6 × 7 = 42, 420 ગુણ્યા 3 1260. જવાબ આવશે માઇનસમાં, કેમ કે -12 હતા. પૂરું, બસ આટલું જ. 3 3 નો સરવાળો 0 થતો હોય એટલે 3 ગુણ્યા 3 પદ હતા એટલે 3 ગુણ્યા 1 2 3 ત્રણેય પદ લાઈનમાં. પૂરું, જવાબ. તમારા માટે 28 ની 3 ઘાત, 15 ની 3 ઘાત, 13 ની 3, 15 ને 13 28, 28 ગયા 0. ગુણાકાર કરી દીધો. 3 ગુણ્યા 28 ગુણ્યા 15 એને ગુણ્યા 13. જવાબ આવશે 16,380. માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસમાં જવાબ આવશે. પૂરું, દાખલો આટલો જ, ફિનિશ. કાંઈ કરવાની ઉપાધિ જ નથી ને. કાંઈ ઘાત 3 ઘાત હોય કઈ 3 ઘાત કરવા ન બેહવાની. યામ ભૂમિતિના અભ્યાસનો વિકાસ કોણે કર્યો હતો? તો યામ ભૂમિતિના વિકાસમાં સૌથી મોટો હાથ કોઈનો હોય તો રેને દેકાર્ત. પુસ્તકમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો એ આવડો. બરાબર, ખાસ ધ્યાન રાખજો. રેને દેકાર્ત એ ઓપ્શન સાચો. બિંદુ -3 અને 4 કયા ચરણમાં છે એના માટે થોડો કોન્સેપ્ટ આપી દઉં તમને. એક તો પેલી વસ્તુ શું તો કે રેને દેકાર્ત. આ ફાધર કોના? ભૂમિતિના, યામ ભૂમિતિના. હવે ચરણ, ચરણ તમારી પાસે 4. ક્યાં ક્યાં? આ બાજુ પ્લસ, ઉપરની તરફ જાવ તો પ્લસ, આ બાજુ માઇનસ, નીચેની તરફ માઇનસ. રેડી? અહીંયા બે ભેગા થાય કેવા થતા હોય? પ્લસ વાળા. આ બાજુ આવ્યા તો આ માઇનસ, આ બાજુથી પ્લસ. અહીંયા આવ્યા તો બે માઇનસ, આ બાજુ ગયા તો x તમારો પ્લસ વાળો ને y તમારો માઇનસ વાળો. પૂરું થઈ ગયું. કોન્સેપ્ટ આટલો જ છે. યાદ ખાલી યાદ રાખવાનું. આ પ્રથમ ચરણ, બે પ્લસ, આ માઇનસ પ્લસ ભેગા થયા દ્વિતીય ચરણ, બે માઇનસ ભેગા થયા તૃતીય ચરણ, પ્લસ માઇનસ ભેગા થયા ચતુર્થ ચરણ. પ્રશ્નમાં જોઈ લ્યો ભાઈ, 1 - 1 પ્લસ 1 - 1 પ્લસ દ્વિતીય ચરણ. દ્વિતીય ક્યાંય ગયું? સાચું કરી દો. કાંઈ વિચારવાનું ક્યાં મૂકવું આ તે એ જોવાનું જ નથી. આટલું જ યાદ રાખવાનું. 2 પ્લસ પ્રથમ, માઇનસ પ્લસ દ્વિતીય, 2 માઇનસ તૃતીય ને પ્લસ માઇનસ ચતુર્થ. પૂરું. બિંદુ જોઈને ખબર પડે કયા ચરણમાં આવે. આ પ્રશ્ન ગયા વખતે ટાટમાં પૂછાણો હતો, આના જેવો. એટલે આ વખતે હોય તો આપણને આવડવું જોઈએ. ટાઈમ નથી બગાડવાનો. દ્વિચલ સુરેખ સમીકરણ નહીં કેટલા ઉકેલ હોય? આમાં બે પ્રશ્ન પૂછાય. 10મું ધોરણ હોય તો દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત સમીકરણ ને કેટલા ઉકેલ હોય? તો 2. પણ આ દ્વિચલ, બે ચલ વાળું દ્વિચલ ને કેટલા હોય? તો કે તો અસંખ્ય હોય. જેટલા તમે x ના કિંમતો મૂક્યા રાખો એટલી તમને y ની કિંમત મળે, અથવા y ની જેટલી કિંમત મૂકો એટલી તમને x ની સામે કિંમત મળ્યા રાખે. અસંખ્ય કેમાં? દ્વિચલ. દ્વિચલ અસંખ્ય દ્વિઘાત
તો માત્ર 2. ગોટો નહીં મારતા દ્વિચલ અસંખ્ય ઉકેલ દ્વિઘાત 2 ઉકેલ પૂરું થઈ ગયું. x બરાબર 2 y બરાબર 1. x ની જગ્યાએ બગડો મૂકી દો, y ની જગ્યાએ એકડો મૂકી દો. 2 દુ 4, 3 એકા 3, 4 ને 3 7. પ્લસ જ છે, એમાં બીજું કઈ ગણવાનું જ નથી. આ પ્રશ્ન આ વખતે મને એવું લાગે છે કે તમારામાં પેપરમાં હોઈ શકે. હડપ્પા સંસ્કૃતિમાં ઈંટોનો ગુણોત્તર શું દર્શાવવામાં આવ્યો હતો? યાદ રાખો ને, ગુણોત્તર હંમેશા લંબાઈ પહોળાઈ ને ઊંચાઈમાં હોય. લંબાઈ પહોળાઈ ઊંચાઈ આ રીતનો એનો ગુણોત્તર હોય. તો લંબાઈ કેટલી હતી? તો કે 4. પહોળાઈ કેટલી હતી? 2. ઊંચાઈ કેટલી હતી? 1. આ ગુણોત્તરમાં આ રેશિયોમાં જ એ લોકો ઈંટો બનાવતા. 4:2:1 નહીં 1:2:4 કે 2:4:1. કોઈ પ્રકારનો ગોટો નહીં. લંબાઈ પહોળાઈ ઊંચાઈ, લંબાઈ વધારે પહોળાઈ ઓછી અને ઊંચાઈ એનાથી ઓછી. પ્રાચીન ભારતમાં કયો ગ્રંથ ભૌમિતિક રચના માટે મહત્વપૂર્ણ હતો? હવે પ્રાચીન ભારતમાં ગ્રંથ કયો લખાણો? એલિમેન્ટ્સ, શુલ્બાસૂત્ર બેય લખાણા, પણ એલિમેન્ટ્સ ભારતમાં નથી લખાણો, એ ગ્રીક વાળો. તો ભારતમાં કયો લખાણો? શુલ્બાસૂત્ર. પૂરું થઈ ગયું. મહાભારત એ ભારતમાં જ લખાણો, પણ એ ભૌમિતિક રચના વાળો નથી. એટલે જવાબ આવશે શુલ્બાસૂત્ર. પ્રાચીન ભારત માટેનો શુલ્બાસૂત્ર. શ્રીયંત્રમાં ગૂંથાયેલા, હવે આમાં 2 પ્રશ્ન બનશે સીધા. એક તો અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણની સંખ્યા પૂછે. સમદ્વિબાજુ ત્રિકોણની સંખ્યા પૂછે તો 9. સમદ્વિબાજુ ત્રિકોણની સંખ્યા પૂછે તો 9. અને એમાંથી કેટલા ઉપત્રિકોણ બન્યા એવું પૂછે તો 43. સમદ્વિબાજુમાં કેટલા ત્રિકોણ? તો કે 9. ઉપત્રિકોણની સંખ્યા 43. ખાસ મિત્રો ધ્યાન રાખજો, ભૂલ ન કરતા. એક જ મિનિટ મિત્રો, કોલ આવી ગયો છે. બે પ્રશ્ન. સમદ્વિબાજુ 9, ઉપત્રિકોણ તો 43. ડન છે. થેલ્સના શિષ્ય કોણ હતા? પાયથાગોરસ. આ તો નાના નાના છોકરાઓને અત્યારે આવડે. હવે એલિમેન્ટ્સ હમણાં જ કીધું. કોણે લખ્યો તો? યુક્લિડે. કેટલા આવ્યા એમાં પ્રકરણો? તો કે પ્રકરણોની સંખ્યા 12, 13, 14. કેટલી? 13. પ્રકરણોની સંખ્યા 13. અને એક પ્રકરણ તમારે એક બુક બરાબર છે. આવો ઉલ્લેખ પુસ્તકમાં કરેલો છે. એલિમેન્ટ્સ માંથી કેટલા પ્રકરણો બન્યા? 13. અને દરેક પ્રકરણ બુકની સાઈઝ નો હતો, એટલે એક બુક બરાબર હતો. નીચેના વિધાનો ચકાસો. ચાલો વિધાન ચકાસી લે. પેલું, 2 બિંદુમાંથી એક રેખા પસાર થાય એમ થોડું માની લેવા. આ 2 બિંદુ એમાંથી એક રેખા પસાર થઈ ગઈ. હાલો આ તો સાચું લાગે. એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય. આ એક બિંદુ, આ સીધી ગઈ, આડી ગઈ, ત્રાહી, બાંગી, બધી બાજુ થઈ જાય. અસંખ્ય થાય. હાલો ઈ રેડી. શાંત રેખા અનંત સુધી લંબાવી શકાય. શાંત રેખા એટલે રેખાખંડ. પણ જેમાં એવું કીધું તું શું? અનંત સુધી લંબાવવાને, 2 બાજુ હાઈલા જ જવાનું. તો એ શું બની જશે? રેખા. આ શું હતું? રેખાખંડ. પણ એટલે રેખાખંડ એટલે શાંત રેખા. અનંત સુધી લંબાવો તો રેખા બને. કે છે આ અનંત સુધી લંબાવી રેખા બની ગઈ. જવા દો એમને. તો 3 વિધાન સાચા. તો 1, 2 ને 3 સાચા. બસ ચાલો રેડી પૂરું. પાછા વિધાન આવ્યા. લાવો હજી એકવાર પાછું કરી દઈએ. આ કોન્સેપ્ટ વાળું છે. લઘુકોણ
0 થી 90 ની વચ્ચે. લઘુકોણ એટલે જેનો ખૂણો 90 કરતા કેવો હોવો જોઈએ? નાનો. બરોબર, તો 90 કરતા નાનો ખૂણો એટલે લઘુકોણ. હાલો રેડી. કાટકોણ એટલે 90 અંશનો પરફેક્ટ 90 ડિગ્રી બનાવતો હોય એટલે કાટકોણ. ગુરુકોણ, ગુરુકોણ એટલે 90 કરતા મોટો હોય. 90 થી મોટો પણ ક્યાં સુધીનો? તો કે 180 સુધીનો એટલે 90 થી 180. સરળ કોણ 360. આ થોડુંક ડાઉટ વાળું લાગ્યું. હજી આગળ વિપરીત કોણ 180 થી. હાલો ઈ રેડી. વિપરીત કોણ એટલે અહીં 12 નો ખૂણો જે બનતો હોય એ કોણ, તો ઈ 180 થી 360 રેડી. પણ મેઇન સરળ કોણ, આ એક ડાઉટ વાળું. સરળ કોણ હંમેશા કેટલાનો હોય? 180 ડિગ્રી. પરફેક્ટ 180 ડિગ્રી નો હોય. અહીં આપ્યું હે 360. એટલે ચોથું એક વિધાન ખોટું, તો પેલું બીજું ત્રીજું અને પાંચમું વિધાન આટલા સાચા હે. પેલું બીજું ત્રીજું પાંચમું. હાલો બી સાચું. સરળ કોણ 180 એટલે ઈ એક ખોટું વિધાન હતું. કિરણ અને રેખાથી બનતા રૈખિક જોડના ખૂણાઓ. મેઇન બસ એક જ શબ્દ, રૈખિક જોડના ખૂણાઓ કેટલા અંશનો હોય? રૈખિક જોડનો ખૂણો હોય કેટલાનો? 180. કોટી કોણ હોય તો 90. રૈખિક જોડ 180. પી ક્યુ અને આર એસ એકબીજાને ઓ બિંદુમાં છેદે. હાલો બે છેદાવી દે બે રેખાને. આ એક રેખા આયલી ગઈ પી ને ક્યુ, બીજી રેખા આયલી ગઈ આર ને એસ. ઓ બિંદુમાં છેદાવી દીધો તો ગુણોત્તર બને POR અને ROQ 5:7 નો. હમણાં કીધું આગલામાં રૈખિક જોડે. આ જો એક રેખા ઉપરના બે ખૂણા, સરવાળો 180. 7 ને 5 12. 12x બરાબર 180, તો x બરાબર 180 ભાગ્યા 12. 15 નો થયો x. કયો ખૂણો જોઈએ ભાઈ? POR. 5 વાળો ખૂણો જોઈશે. 15 5 75. દાખલો નથી ગણવાનો, જવાબ દેવાનો, ખાલી ટીક કરવાનું. આખો દાખલો ન ગણાય, કોન્સેપ્ટ મગજમાં થિયરી બેસાડી જ દેવાની. રૈખિક જોડનો ખૂણો 180, સરવાળો થાય 7 ને 5 12. 12 ભાગ્યા 180 તો x થાય તમારો 15 નો. 15 નો તો સામે કોનું પૂછ્યું? તો 5. 15 5 75 પૂરું. 7 વાળાનું પૂછ્યું. 15 7 105. કયો ખૂણો પૂછ્યો ઈ મહત્વનું. 5 વાળો પૂછ્યો તો 75. 7 વાળો પૂછ્યો 105. કદાચ એની સામેનો પૂછ્યો હોય, 5 ની સામેનો SOQ પૂછ્યો, તો આ 5 નો હોય તો સામેનો 5 નો જ હોય, તો ઈ 15 5 75. આ બાજુ 105 તો સામેનો 105. અભિકોણ હંમેશા સામસામેના સરખા હોય. આ બધા પ્રમેય છે 9મા ધોરણના. બે ખૂણાઓને અંતર્ગત બાજુ બને ત્રિકોણમાં સમાન હોય તો તેને કઈ શરત કહેવાય? ઓ માય ગોડ, ગોટે ચડાવે એવું હોય થોડું. સાહેબ પ્રમેય આવા કેટલાક છે? આટલી પ્રકારના છે. બા બા બા, બા ખુ બા, બા બા ખુ, ખુ બા બા, કા કો બા. આ બધા એના પ્રમેય છે. હવે એમાંથી આપણને એવું પૂછ્યું બે ખૂણા અને એની અંતર્ગત બાજુ. મેન આ શબ્દનો પ્રતાપ છે, અંતર્ગત બાજુ. બે ખૂણા અને અંતર્ગત એટલે એની વચ્ચેની બાજુ. એટલે ખુ, વચ્ચે આવ્યો બા, પાછો આવ્યો ખુ. બે ખૂણા ને વચ્ચે બાજુ એટલે ખુ બા ખુ. જો અંતર્ગત શબ્દ નથી આપતા, એવું કે બે ખૂણા અને બાજુ બંને ત્રિકોણથી જો સમાન હોય તો એને કેવી શરત કહેવાય? તો તમે કોઈ પણ લખી શકો. બા ને પેલા રાખો, બા ને આ બાજુ રાખો, તો આ બે સાચા. પણ એક અંતર્ગત શબ્દ આપ્યો એટલે ખુ બા ખુ. કયા ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે નહીં? નહીં કીધું, નહીં. લંબચોરસ. હાલો આ લંબચોરસ.
આમાં ક્યાં બાપા ખૂણો જ નથી બનતો 90 અંશનો. ચોરસ ચોરસ તો પરફેક્ટ હોય. સમબાજુ ચતુષ્કોણ ઓલવેઝ આ પ્રમેય, આ પ્રમેય. શું પ્રમેય? તો કે ચોરસમાં વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. લંબચોરસમાં છે પણ કાટખૂણે નય દુભાગે. બે વિકર્ણો એકબીજાને દુભાગે પણ કાટખૂણે નહીં. જ્યારે ચોરસ ને સમબાજુ ચતુષ્કોણમાં કાટખૂણે દુભાગે છે. એટલે જવાબ આવશે દુભાગે નહીં તો કોણ? લંબચોરસ. ત્યારબાદ વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ કેવા ખૂણા અંતરે? વર્તુળની સમાન જીવાઓ, આ પ્રમેય, બધા પ્રમેય છે. આ વર્તુળ, એક જીવા આ બાજુ, એક જીવા આ બાજુ, તો ખૂણા કેવો અંતરે? તો આ ખૂણો જાણે કે 60 અંશનો બનતો હોય તો આ બનાવતી 60 નો જ બને, કઈ અલગ અલગ ન બને. તો જીવાનું માપ વધારો તો ખૂણો નાનો મોટો થાય. હવે આ બાજુ આવડી જીવા રાખી 5 ની, તો સામે 5 ની રાખો તો 60 નો જ બનાવે, બરોબર. એટલે સમાન ખૂણા અંતરે. વર્તુળનું કેન્દ્ર O છે. જો જીવા AB બરાબર PQ બરાબર 5. હાલો, બે જીવા તમને 5 ની આપી, એક ખૂણો 60 નો હોય તો બીજો ખૂણો કેટલા? 60 નો જ હોય. જોવાનું જ ન હોય એમાં કઈ. 5 સેમી અને 3 સેમી ત્રિજ્યા વાળા બે વર્તુળ બે બિંદુમાં છેદે, કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી. કેવડો દાખલો, પુસ્તકમાં દાખલો જોજો ખાલી તમને. આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, આ બે ના કેન્દ્રો, એકની ત્રિજ્યા આપી છે 5, એકની ત્રિજ્યા આપી 3, અને જીવા આ ટૂંકમાં બે કેન્દ્ર વચ્ચેનું અંતર આપ્યું 4. તો હવે સામાન્ય જે જીવા આવડિયા બને ઊભી લીટી, એ કેટલાની બને? આવો દાખલો. હવે તમે એનો જવાબ ખાલી જો કેટલો હોય. આટલું એક્સપ્લેનેશન પુસ્તકમાં આપેલું છે કે ભાઈ આવડો દાખલો ગણો ત્યારે તમને જવાબ મળે છો. આવડો દાખલો ગણો ને તો પદ્મશ્રી એવોર્ડ મળે, નોકરી ન મળે. આમાં નામાં ટાઈમ વયો જાય. આ કરવાનું હું ટૂંકું ટચ. જ્યારે 3 વસ્તુ ભેગી થતી હોય ને, બે વર્તુળ અને એની સામાન્ય જીવા બનતી હોય, આ બે વર્તુળ ભેગા કરો અને સામાન્ય જીવા જો બનતી હોય તો બે ત્રિજ્યા કેટલા કેટલાની? તો કે એક 5 ની, એક 3 ની અને કેન્દ્ર વચ્ચેનું અંતર 4. તો આ ત્રણેય જો પાયથાગોરસની ત્રિપુટી બનતી હોય, ત્રિપુટી બનતી હોય તો 3, 4, 5 એ ત્રિપુટી થઈ ગઈ. હા, થઈ ગઈ. તો શું કરવાનું? તો કે સૌથી નાની ત્રિજ્યા કઈ? બે ત્રિજ્યા છે, એમાં નાની કોણ? તો કે 3. એનો ડબલ કરી દેવાના, 2 ગુણ્યા નાની ત્રિજ્યા. બસ આટલું યાદ રાખવાનું. L એટલે નાની ત્રિજ્યા. નાની ત્રિજ્યા 3 ની, 3 ગુણ્યા 2 6. એમાં ક્યાં એવડો દાખલો ગણવાની જરૂર? આવું શીખો. આવું જ્ઞાન લેવા માટે જ્ઞાનમાં જવાની જરૂર નથી. જ્ઞાન બધે મળે છે, સમજાય એને નમન. ત્રિકોણની પરિમિતિ 32 સેમી, બે બાજુ 8 ને 11 સેમી. આવો દાખલો એક તો હશે જ પેપરમાં. હેરોનના સૂત્ર વાળો. પરિમિતિ આપી 32 ત્રિકોણ. આ ત્રિકોણ પરિમિતિ આપી દીધી 32. ત્રણેયનો સરવાળો. એક બાજુ 8, બીજી બાજુ 11. હવે ત્રીજી કેટલાની હોય? 11 ને 8 19. 19 માંથી 32 કાઢી નાખ્યા. કેટલા વધ્યા? 13. હેરોનનું સૂત્ર S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B ને S માઇનસ C. ત્રણેય બાજુની બાદબાકી S એટલે અર્ધ પરિમિતિ. પરિમિતિ હોય એના અડધા. 32 ના અડધા 16. હાલો આ 16 લખ્યા. 16 માંથી A એટલે એક બાજુ બાદ કરો. 16 માંથી 8 ગયા 8. 16 માંથી બીજી બાજુ બાદ કર્યા 13, બાદ કર્યા 3.
16 માંથી 11 બાદ કર્યા 5, કોમન કાઢી લ્યો તો 16 ના ભાગ પાડી દો, 8 દુ 16, બાકી કોઈના ભાગ પડતા નથી. આઠડો કોમન નીકળે એટલે બીજા 8 ના ભાગ ન પાડ્યા, બાકી બધા અંદર 2 તેરી 6, 6 પંચા 30, 8 વર્ગમૂળમાં 30, તો 2 જવાબ 8 વર્ગમૂળમાં 30. તો ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા સ્ક્વેર વાળું હોય, તો અહીંયા સ્ક્વેર છે એટલે જવાબ સાચો છે. જો ત્રીજી બાજુ પૂછી હોત તો ત્રીજી બાજુ થઈ 11, 8 સરવાળો 19, 19 માંથી 32 ગયા 13, તો એનો જવાબ તમારે ખાલી સેમીમાં આવે. બાજુ સેમીમાં હોય, ક્ષેત્રફળ સ્ક્વેરમાં હોય. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. આર એટલે ત્રિજ્યા, એલ એટલે ત્રાસી ઊંચાઈ. ત્રિજ્યા કેટલી આપી 7, એલ ત્રાસી ઊંચાઈ આપ્યું 10, પાઈ ની કિંમત 22/7, 7 ઉડી ગયા, 22 × 10 220 સેમી સ્ક્વેર. જવાબ પૂરો. અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ, કુલ પૂછ્યું, કુલ આપ્યું એટલે શું કરવાનું, તો કે પેલા ગોલક દોરીને દેખાડ દો તમને. ગોલકમાં આખાઈનું પૂછાય તો 4, અર્ધગોલક પૂછાય તો 2, પણ કુલ પૂછાય તો 3. અહીંયા તમને કુલ પૂછ્યું એટલે 3 પાઈ આર સ્ક્વેર. 4 આખાનું, 2 અડધાનું, પણ અડધાનું કુલ પૂછાય તો 3. શું કરવા, તો કે આ અર્ધગોલકનું બહારનું સપાટી રહે ને એનું 2 થાય, પણ અહીંયા નીચે એક વર્તુળ આવ્યું, વધ્યો પાઈ આર સ્ક્વેર એક ક્ષેત્રફળ, એટલે 2 પાઈ આર સ્ક્વેર પ્લસ આ પાઈ આર સ્ક્વેર એટલે 3 પાઈ આર સ્ક્વેર થશે. ભૂલ ન કરતા. નળાકારનું ઘનફળ બરાબર કેટલા શંકુના ઘનફળ બરાબર થાય? નળાકારનું ઘનફળ થાય પાઈ આર સ્ક્વેર h. સામે શંકુનું થાય 1/3 પાઈ આર સ્ક્વેર h. બેન હરખા કરવા તો આ ભાગ કાઢવો પડે, છેદમાં તગડો તો આપણે ગુણ્યા 3, 3 વહી જાય તો સરખા થાય. ખાલી જગ્યામાં તગડો મૂકી દો, જવાબ આવી ગયો. પૂરું. ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર નો ઘન. ક્ષેત્રફળ હતું ત્યારે 4 પાઈ આર સ્ક્વેર હતું, ઘનફળમાં 4 તો આવશે પણ છેદમાં 3 આવશે, પાઈ આર નો ઘન. કેવી રીતે આવે એના માટે એક અલગ વિડીયો બનાવશું, પણ અત્યારે નહીં, ટાઈમ નથી, પરીક્ષા માથે. એક્સ અક્ષ પર ચલ અને વાય અક્ષ પર ચલનું મૂલ્ય હોય. છેલ્લો હવે સ્વાધ્યાય આવી ગયું છે. આલેખ એક્સ અક્ષ પર ચલ, વાય અક્ષ પર આડી લીટીને એક્સ અક્ષ, ઊભી લીટીને વાય અક્ષ. અહીંયા તમારે લેવાનું ચલ, વાય ઉપર લેવાનું છે ચલનું મૂલ્ય. ચલ એટલે શું? કરિયાણું લીધું, લાઇટ બિલ ભર્યું, આ તે ઢીકણું પૂછણું ફલાણું, એ બધું ચલ. એનું મૂલ્ય 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000, તો કયો આલેખ થાય? લંબ આલેખ. જ્યારે એક્સ ઉપર ચલ, વાય અક્ષ ઉપર એનું જ મૂલ્ય મૂકો તો એ લંબ આલેખ કહેવાય. જો વર્ગ સીમા બિંદુ એક્સ ઉપર તમે વર્ગ સીમા બિંદુ 10, 20, 30 આવી રીતે લીધું. 10 થી 20 વાળા કેટલા? 20 થી 30 વાળા કેટલા? તો આને કેવો આલેખ કહેવાય? સ્તંભ આલેખ. વર્ગ સીમા બિંદુને સામે તમને આવૃત્તિ આપી. હજી આમાં ત્રીજો પૂછાય. વર્ગ સીમા બિંદુ આપ્યું, એની મધ્ય કિંમત લેવાનું. જે તમે અત્યારે આઈપીએલ ચાલુ હોય એમાં જોતા છો, આ રીતનું આમાં આવતું, બરોબર. તો અહીંયા તમારે મધ્ય કિંમત લેવાની થાય. એક્સ અક્ષ ઉપર મધ્ય કિંમત, વાય અક્ષ ઉપર એની આવૃત્તિ લ્યો તો એને કેવું કહેવાય? આવૃત્તિ બહુકોણ. 3 આલેખ થઈ ગયા. લંબ આલેખમાં શું હોય? ચલ અને ચલનું મૂલ્ય. સ્તંભ આલેખમાં તો કે વર્ગ સીમા બિંદુ અને આવૃત્તિ. આવૃત્તિ બહુકોણમાં મધ્ય કિંમત અને આવૃત્તિ.
ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું હેરોનનું સૂત્ર હમણાં શીખા s કૌંસમાં s માઇનસ a. આ દાખલો આ બે જો સરખા ફેર શું અહીંયા s ને a ની કિંમત આગળ પાછળ અર્ધ પરિમિતિ માંથી બધું બાદ કરવાનું છે, બાજુમાંથી અર્ધ પરિમિતિ બાદ કરવાની નથી. s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. પેલો જવાબ સાચો. x અક્ષ પર વર્ગની મધ્ય કિંમત અને y અક્ષ પર આવૃત્તિ લેતા કયો આલેખ મળે? હમણાં જોયું મધ્ય કિંમત ને આવૃત્તિ, તો આવૃત્તિ બહુકોણ. આમાં શું હતું? વર્ગ સીમા બિંદુ ને આવૃત્તિ. પેલામાં ચલ અને ચલના બિંદુઓ. 10 ને 19 ની મધ્ય કિંમત, બે નો સરવાળો ભાગ્યા 2, 19 29, 29 ના અડધા 14.5. શંકુની ત્રિજ્યા 4, ઊંચાઈ 3. શંકુની ત્રિજ્યા 4, ઊંચાઈ 3. ત્રિજ્યા એટલે r, ઊંચાઈ એટલે h. તો આપણે જોઈ l આપ્યો નથી તો કેમ મળશે? l સ્ક્વેર બરાબર r સ્ક્વેર વત્તા h સ્ક્વેર. આ સૂત્ર ત્રાસી ઊંચાઈ શોધવાનું. l સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. હવે કેવી રીતે મળશે? તો કે આ 4 આ 3, તો 3 4 ત્રિપુટીમાં આવે 3 ને 4, તો સામે કોણ વધશે? l તમારો થયો 5 નો. l 5 થયો, સૂત્ર મૂકી દો પાઈ r l. r ની કિંમત 4, l ની કિંમત 5, પાઈ ની કિંમત તો મૂકવાની નથી આમાં ભાઈ પાઈ ની કિંમત. તો જવાબ શું આવશે? 5 ચોક 20, 20 ગુણ્યા પાઈ, 20 પાઈ જવાબ આવશે. કાંઈક ગોટો લાગે આમાં. ઓપ્શનમાં ઠીક. કુલ પૃષ્ઠફળ કીધું મિત્ર, કુલ પૃષ્ઠફળ પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. શું કરવા? તો કે કુલ પૃષ્ઠફળ હોય તો નીચે એક વર્તુળ હશે ને, હાલો ઉમેરી દો પાઈ આર સ્ક્વેર ને. આર સ્ક્વેર, આર કેટલો? 4, 4 નો વર્ગ 16, તો 4 પંચા 20 પાઈ ને 16 પાઈ, 20 ને 16 36 પાઈ. પૂરું. આવું જ ગોટે ચડાવશે, બધું વાંચવાનું. પરિમાણ જણાવો. આ મને આ વખતનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન લાગે છે. ઘન પદાર્થ ને 4 પરિમાણ હોય, ઘન પદાર્થ આવો હોય. આ ઘન પદાર્થ થયો તો એક હોય લંબાઈ, એક હોય પહોળાઈ, એક હોય ઊંચાઈ. 3 પરિમાણ હોય એટલે 4 આપ્યા. લાલો આ ખોટ. સપાટી, આ સપાટી થઈ તો એને બે જ વસ્તુ હોય, લંબાઈ પહોળાઈ. તો આ સાચું. આ રેખા, તો રેખાને ખાલી લંબાઈ જ હોય એટલે એક જ પરિમાણ થયું. છેલ્લું આવ્યું બિંદુ, બિંદુને નો લંબાઈ હોય નો પહોળાઈ હોય એટલે 0. એ સાચું. તો બીજું, ત્રીજું ને ચોથું વિધાન સાચું. બીજું, ત્રીજું ને ચોથું વિધાન સાચું, પેલું વિધાન ખોટું. 3 જ હોય ઘન પદાર્થ. રેડી? પૂરું. આ તો આજનું 9મા ધોરણનો આખો સેશન કમ્પ્લીટ થઈ ગયો. હવે ધોરણ 10 માટેની સેમ વસ્તુ સેમ પણ તમને ક્યારે મળશે? જો તમારો પ્રતિસાદ સારો મળશે તો તમને ધોરણ 10 નું આ જ વસ્તુ અને ઓછા સમયમાં પ્રિપેર થાય એના માટે મળી જશે. સેમ વસ્તુ વિજ્ઞાન માટે. એક મેં તમને કીધું હતું વિડીયોના એન્ડમાં એક સરપ્રાઈઝ તમને આપીશ. ચલો એક સરપ્રાઈઝ આપી દો. આ તો બધું કન્ટેની પાર્ટ 2 માટેનું હતું. હવે પાર્ટ 1 ના જે 100 માર્ક્સ છે એના માટે શું? તો કે આપણા તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલું 100 માર્ક્સનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ નું એક પેપર છે અને સાથે એના સોલ્યુશન પણ છે. પણ આ સોલ્યુશન એક પ્રશ્ન દેખાડી દઉં, 1 થી.
જો આ વસ્તુ તમારે જોતી હોય મિત્રો તો તમારે કોન્ટેક્ટ કરવાનો છે માત્ર આ નંબર પર. 96 49 0 34 23 અથવા 88 5 88 67 067. માત્ર વોટ્સએપ પર હાય નો મેસેજ મોકલી દો. આ બે પીડીએફ તમારા મોબાઈલમાં ડાયરેક્ટ એકદમ ફ્રી, કોઈ ચાર્જીસ નથી, કાંઈ વસ્તુ નથી, ક્યાંય જોઈન થવાનું નથી, પણ બેમાંથી કોઈ એક નંબરમાં હાય મોકલી દો, તમને આ પીડીએફ તાત્કાલિક તમારા મોબાઈલ નંબર પર મળી જશે. સેમ વસ્તુ વિજ્ઞાન અને ધોરણ 10 નું ગણિત આ જ રીતનું આટલું જ આઈએમપી વસ્તુ તમને મળશે. 12 HS માં સ્ટેટના પેપરમાં 68 માર્ક્સ બેઠું પૂછાણું હતું. હવે ગણિત વિજ્ઞાનનું 80 માંથી કેટલું પૂછાય તમારી ઉપર છે, તમે કેટલું કરશો. હું વસ્તુ પ્રોવાઈડ કરવા તૈયાર છું, પણ તમે સામે એમાંથી એફર્ટ લગાડી અને કેટલું કરશો એ તમારા પર છે. ધન્યવાદ.